સંસ્કૃત આપણો 11મા ધોરણના સંસ્કૃત વિષયનો પ્રથમ વિડિયો લેક્ચર પહેલો વિડિયો લેક્ચર છે। એટલે સૌથી પહેલા આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આવતા જે પાઠ અને કાવ્યો છે એનો થોડો ઘણો આપણે પરિચય મેળવશું, જેથી કરી આપણને ખ્યાલ આવે કે કેવા પ્રકારના એટલે કે કયા વિષય વસ્તુના કાવ્યો છે અને કેવા પ્રકારના કયા વિષય વસ્તુના 11મા ધોરણના સંસ્કૃત વિષયમાં ને પાઠ આપેલા છે। બે વિભાગ, એક કાવ્ય અને એક પાઠ। સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં પાઠ અને કાવ્ય આ બે વિભાગ અને ત્રીજો વિભાગ કયો વ્યાકરણ વિભાગ। હવે વ્યાકરણ વિભાગ એવી વાત આવે એટલે આપણને ખૂબ જ અઘરું લાગે, પણ તમારે ચિંતા નથી કરવાની। 11મા ધોરણમાં આપણો જે વ્યાકરણ વિભાગ છે એ 10મા ધોરણના સંસ્કૃત કરતા આપણા 11મા ધોરણના સંસ્કૃતનો વ્યાકરણ વિભાગ સાવ સહેલો છે, સાવ સરળ છે, એની ચર્ચા કરશું। પણ સૌથી પહેલા મારો વ્યક્તિગત પરિચય જો તમને આપું, 11મા ધોરણમાં જે નવા વિદ્યાર્થીઓ આવેલા છે એમના માટે 10મું ધોરણ જે વિદ્યાર્થીઓએ ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે એ મારાથી પરિચિત છે, પણ 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ નવા આવેલા છે એમના માટે હું મયુરભાઈ જોશી સંસ્કૃતમાં MA BA અને 10 વર્ષથી આ સંસ્કૃત વિષયનો અભ્યાસ કરાવું છું। આટલા વર્ષોના અનુભવ ઉપરથી એટલું ચોક્કસ કહી શકાય કે માત્ર ને માત્ર વર્ગખંડમાં એટલે કે ક્લાસરૂમમાં જે કાંઈ પણ સંસ્કૃત વિષયનું અધ્યયન કરાવવામાં આવે છે, સહેલી ભાષામાં કહીએ તો જે સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવે છે, જે ભણાવવામાં આવે છે, એ માત્ર એક વખત ધ્યાનથી જો એનો અભ્યાસ આપણે કરીએ તો એની તૈયારી કરવા માટે થઈને અલગથી આપણે સમય ફાળવવો પડે નહીં। વર્ગમાં એની તૈયારી ખૂબ જ સારી રીતે થઈ જાય। પણ એ ક્યારે? તો કે એ વર્ગમાં જે 1 કલાકનો કે 45 મિનિટનો કે 30 મિનિટનો જે લેક્ચર છે એ લેક્ચર ધ્યાનથી સાંભળવામાં આવે તો સંસ્કૃતનું વિષય વસ્તુ ખૂબ જ સહેલું હોય છે। ખ્યાલ આવે છે? એ ઉપરાંત આપણે 11મા ધોરણનું સંસ્કૃત વિષયનું પાઠ્યપુસ્તક તમે ખરીદી લીધું હશે એવી આશા સાથે આપણે આગળના પાઠ અને કાવ્યનો અભ્યાસ શરૂ કરશું। પણ આજના લેક્ચરમાં અહીંયા બોર્ડ ઉપર તમે જોવો છો એ પ્રમાણે પાઠ, કાવ્યો અને જે આપણા અભ્યાસ એટલે કે વ્યાકરણ વિભાગ છે એના માત્ર નામ લખેલા છે। એટલે ઇન્ટ્રોડક્શન એટલે કે વિષય પ્રવેશ નથી કરવાનો, પણ વિષય પરિચય મેળવવાનો છે। ખ્યાલ આવે છે? એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચર થી ફરજિયાત તમારે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક જોશે। ફરજિયાત શું કામ કહું છું કે કદાચ વિડિયો લેક્ચર જોતી વખતે કોઈ શબ્દ નો ખ્યાલ આવે તો પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો, કોઈ શબ્દનું ઉચ્ચારણ ન સમજાય તો એ શબ્દ તમે પાઠ્યપુસ્તકમાં શોધી અને તમારી નોટબુકમાં લખી શકો। નોટબુક શબ્દ આવ્યો છે આપણા વાર્તાલાપમાં ત્યારે સંસ્કૃત વ્યાકરણની પાકી નોટબુક એક જ, એની અંદર બધા પાઠ
બધા કાવ્યો અને તમામ વ્યાકરણ આવશે. 10મા ધોરણની જેમ અલગ નોટબુક બનાવવાની છે નહીં. આપણે 11મા ધોરણના સંસ્કૃત વિષયમાં માત્ર એક જ નોટબુક બનાવવાની છે. પણ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે એમાં સુવાચ્ય અક્ષરે, સારા અક્ષરે ધ્યાનથી આપણે લખાણ કરવાનું છે. બરાબર? તો આપણા જે કાવ્યો છે 11મા ધોરણના, પહેલા એનો પરિચય મેળવીએ. 11મા ધોરણમાં કેવા કેવા વિષય વસ્તુના કાવ્યો આપણને આપેલા છે એનાથી પરિચિત થાય. એક પણ કાવ્ય આજે શરૂ કરવાનું છે નહીં, કેમ કે વિષય પ્રવેશ નથી કરવાનો, વિષય પરિચય મેળવવાનો છે. બરાબર? સૌથી પહેલું કાવ્ય, જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય ને તો વિડિયો થોડીક વાર પોઝ કરી, સ્ટોપ કરી અને પાઠ્યપુસ્તક લાવી અને એમાં તમે જોવો, સાથે રાખો. કેમ કે કેટલાક શ્લોકો, કેટલીક માહિતી હું તમને આપતો જાઉં તો તમે ટેક્સ્ટબુકમાં જોઈ અને તમને ખ્યાલ આવે કે ના, આવું છે ખરા. બરાબર? પેલું કાવ્ય આપણું 11મા ધોરણના સંસ્કૃતનું પેલું કાવ્ય. આમ તો આપણે શરૂઆત કરવા જાતા હોય એટલે કોઈ પણ કાર્યની શરૂઆત, મધ્ય અને અંત સારા થાય એટલા માટે આપણે શું કરીએ છીએ? દિવસની શરૂઆત સારી થાય, આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય એના માટે રોજિંદી ક્રિયાઓ, રોજિંદો ક્રમ પૂરો કરી અને આપણે દેવી દેવતાઓની સ્તુતિ કરીએ છીએ, એટલે કે ઘરે આપણે પૂજા પાઠ કરીએ છીએ. એમ આપણે પણ 11મા ધોરણના સંસ્કૃતની શરૂઆત કરવા જઈએ છીએ ત્યારે દેવી દેવતાઓની સ્તુતિ, આમ તો જે સંસ્કૃત સાહિત્યકારો છે ને એ પોતાના ગ્રંથ લખવાની શરૂઆત કરે ત્યારે એની શરૂઆત કેનાથી કરે છે? મંગલાચરણ દ્વારા. કેના દ્વારા કરે છે? મંગલાચરણ દ્વારા. આપણા જે વ્યાકરણ છે એમાં સૌથી શ્રેષ્ઠ વ્યાકરણ એટલે પાણીની વ્યાકરણ છે. એ વ્યાકરણમાં એમણે મંગલાચરણ કરેલું છે, લઘુ સિદ્ધાંત કૌમુદી, પાણીની વ્યાકરણ, કે નત્વા સરસ્વતી દેવી, નત્વા સરસ્વતી દેવી શુદ્ધા ગુણ્યામ કરોમ્યઃ પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી. લઘુ સિદ્ધાંત કૌમુદીની રચના કરવા જઈ રહ્યો છું ત્યારે એની શરૂઆત, મધ્ય અને અંત થાય એવા શુભ આશીષ દેવો પાસે યાચવામાં આવેલા છે, પ્રાર્થના કરવામાં આવેલા છે. એટલે આપણે પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે ખૂબ જ સહેલો અને ખૂબ જ સરળ એવો વિષય સંસ્કૃત અમારા માટે ફળદાયી નીવડે અને ખાસ કરીને અમે રસપૂર્વક એનો અભ્યાસ કરીએ. બરાબર? પેલું કાવ્ય કયું છે? પેલું કાવ્ય વેદામૃતમ. પેલા કાવ્યનું નામ શું આપેલું છે? વેદામૃતમ. વેદામૃતમ એટલે શું? તો કે વેદો રૂપી અમૃત. વેદામૃતમ એટલે વેદો રૂપી અમૃત. 4 વેદો આપણને પણ ખબર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આમ તો વેદો 3 જ, વેદ ત્રયી કહેવાય. શું કહેવાય? વેદ ત્રયી. 3 જ વેદો આવે: ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અથર્વવેદ શું કામ ન આવે? કેમ કે વેદ ત્રયીમાં એની ગણતરી થતી નથી. વશીકરણના મંત્રો એમાં આપેલા છે અથર્વવેદમાં. બરાબર? એટલે વેદામૃતમ જે વેદો રૂપી અમૃત છે એમાં 4 શીર્ષકની અંતર્ગત 5 મંત્રો આપેલા છે. એકાદ શ્લોક આપણે જોઈએ ખાલી અવસ્થા ચર્ચા કરવા માટે.
ભણવા માટે નહીં, થોડો ઘણો ખ્યાલ આવે, પાઠ્યપુસ્તકથી પરિચિત થાય એટલા માટે. શું? તો કે અભયની પ્રાપ્તિ થાય. જે મનુષ્ય હંમેશા કોઈ પણ પ્રકારનો ભય સતત હંમેશા અનુભવ્યા કરે તો એ પ્રગતિ સાધી શકે નહીં. એટલા માટે સૌથી પહેલા દેવો પાસે અભયની યાચના કરેલી છે, એટલે કે અમે નિર્ભય બનીએ એવી યાચના કરેલી છે. કોની કોની પાસેથી? તો કે મિત્રાત અભયમ, મિત્ર તરફથી અભય, અમિત્રાત શત્રુ તરફથી અભય, મિત્રાત અભયમ, અમિત્રાત અભયમ, જ્ઞાતાત, જ્ઞાતાત એટલે કે જાણેલી બાબતો તરફથી અભયમ એટલે કે અભય, પરોક્ષાત જે નજરે પડતું નથી તેના તરફથી અભય, નક્તમ અભયમ, દીવા અભયમ, નક્તમ એટલે કે રાત્રે અભય, રાત્રિના અંધકારથી ભય નો પામી. પછી દીવા અભયમ, દિવસે અભય, સર્વ આશા, આશા એટલે ઈચ્છાઓ થશે નહીં, સર્વ આશા, આશા એટલે કે દિશાઓ, બધી દિશાઓમાંથી અમને અભય પ્રાપ્ત થાવ. એટલે એક એવી મનોકામના દેવો પાસેથી યાચના કરેલી છે કે અમને શું પ્રાપ્ત થાય? અભય પ્રાપ્ત થાય. એવા જુદા જુદા 5 મંત્રો આપેલા છે. ક્યાં કાવ્યમાં? પહેલા કાવ્યમાં. શું નામ છે? વેદામૃતમ. ખ્યાલ આવ્યો? બીજું કાવ્ય વિના વૃક્ષમ, વૃક્ષમ એટલે કે વૃક્ષ, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, ગૃહમ એટલે શું થશે? ઘર, અને શૂન્ય એટલે ખાલી હોવું, કોઈ કિંમત ન હોવી. ઘર જે છે એ કેનાથી શોભી ઉઠશે? તો કે આંગણામાં એટલે કે ફળિયામાં જો વૃક્ષ હશે તો એ વૃક્ષ જે છે એ શોભી ઉઠશે. કોની જેમ? તો કે જેમ પરિવારમાં, કુળમાં એક સત્પુત્ર હોય, સત્પુત્ર એટલે કે સંતાન, સંતતિ, પુત્ર કે પુત્રી. જેમ પરિવારમાં સંતાનો દ્વારા એક કુટુંબ છે, પરિવાર જે છે એ પુત્ર કે પુત્રીના સદગુણો દ્વારા શોભી ઉઠે છે, એમ એક ઘર પણ ક્યારે શોભી ઉઠશે? તો કે ઘરના આંગણામાં એટલે કે ફળિયામાં શું હશે? વૃક્ષ હશે. અને વૃક્ષનો મહિમા આપણને ખબર જ છે. પરોપકારી ગુણો ધરાવતું વૃક્ષ છે. પગ વડે પાણી પીવે છે, સુખ અને દુઃખને ગ્રહણ કરે છે, સ્પર્શને અનુભવે છે, આંખો ન હોવા છતાં એ પોતાનો રસ્તો શોધી લે છે, વેલ દ્વારા વીંટળાય છે. આ બધી ઇન્દ્રિયો વૃક્ષ પાસે છે. એટલા માટે શ્લોકમાં એવું લખેલું છે કે હું વૃક્ષમાં અચૈતન્ય એટલે કે જડતા જોતો નથી. ટૂંકમાં બીજા કાવ્યમાં વૃક્ષનો મહિમા વર્ણવેલો છે. ત્રીજું કાવ્ય વર્ષાવર્ણનમ. ત્રીજા કાવ્યનું નામ શું છે? વર્ષાવર્ણનમ. વર્ષા એટલે કે વરસાદ. આપણને બધાને ખબર છે કે અત્યારે વર્ષા ઋતુનો સમયગાળો શરૂ છે. હવે એમાં વરસાદ આવવાના કારણે સૌથી વધારે પ્રસન્નતા કોને થશે? તો કે કૃષક, ખેડૂતો. શું કામ? તો કે જેટલો સારો વરસાદ થશે એટલો સારો પાક ઉગશે. આમાં પણ ખૂબ જ સહેલા શ્લોકો આપેલા છે. અષ્ટો માસાન, અષ્ટો એટલે કે 8, માસાન એટલે કે મહિનાઓથી, ભૂમ્યઃ ભૂમિ એટલે કે જમીન, ધરતી,
ભૂમ્યઃ એટલે કે જમીને, યદ જે બીજો કે ત્રીજો શ્લોક આપેલો છે, પાઠ્યપુસ્તક હોય તો જો ત્રીજું કાવ્ય. 8 મહિનાથી ધરતીએ એટલે કે પૃથ્વીએ યદ જે જલમય વસુમાં પાણી રૂપી દ્રવ્ય પીધું હતું, તદ તે કાલે આગતે અથવા તો કાલ આગતે સમય આવતા સ્વ અંગોભીહી પોતાના અંગો વડે મુક્તુમ આરંભે એટલે કે છોડવાની, પોતાના અંગો વડે પાણીને છોડવાની શરૂઆત કરી. આવો એક શ્લોક આપેલો છે, સાવ સહેલો અને સરળ થશે. એટલે ત્રીજા કાવ્યમાં વર્ષા ઋતુનું વર્ણન છે. ચોથા કાવ્યમાં ધર્મના 10 લક્ષણો આપેલા છે. કેટલામું કાવ્ય? ચોથું કાવ્ય. દશક એટલે કે 10, ધર્મ લક્ષણ એટલે કે ધર્મના 10 લક્ષણો આપેલા છે. ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિયો પરનો કાબુ, અસ્તેયમ ચોરી ન કરવી, ધીહી એટલે કે બુદ્ધિ, પછી વિદ્યા, ધૈર્યમ એટલે કે ધીરજ, ધૃતિહી એટલે કે ધૈર્ય એટલે કે ધીરજ, શૌચમ પવિત્રતા, સત્યમ એટલે કે હંમેશા સત્ય બોલવું, અસત્યનો આશ્રય ન લેવો. આવા જુદા જુદા ધર્મના 10 લક્ષણો આપેલા છે. અને આપણને બધાને ખ્યાલ છે કે સમગ્ર પૃથ્વી, સમગ્ર માનવ સમુદાય એ આપણા ધર્મના આધારે ટકેલો છે. એટલે ધર્મના 10 લક્ષણો એમાં સમજાવેલા છે. પાંચમું કાવ્ય છે ભસ્માવશેષમ મદનમ. મદનમ એટલે કે કામદેવને, ભસ્માવશેષમ એટલે કે ભસ્મીભૂત, ચકારો એટલે કે કરી નાખ્યો. પાઠ્યપુસ્તકને એક બાજુ પર તમે રાખો અને ખાલી અમુકની વાર્તા તમે યાદ કરો કે કામદેવને ત્રીજા નેત્રોમાંથી નીકળેલો અગ્નિ ભસ્મીભૂત કરી નાખે છે. પણ કોના ત્રીજા નેત્રમાંથી નીકળેલો અગ્નિ અને શું કામ? આ વાર્તા, આ કથા વસ્તુ તમારે યાદ કરવાનું છે, હું નહીં કહું. જ્યારે કાવ્ય ચાલશે ત્યારે એની ચર્ચા કરશું. કેમાંથી લેવામાં આવેલું છે એ તમને કહી દઉં. કામદેવનો પ્રસંગ આપેલો છે. એ પ્રસંગની જરૂરિયાત શું હતી? તો કે કુમાર સંભવમ, ભગવાન શિવ અને પાર્વતીથી થયેલો પુત્ર જે છે એ તારકાસુરનો વધ કરશે. ના પાડી છતાં પણ કથા વસ્તુ મેં તમને કહી દીધી. એટલે કાલિદાસના, આમ તો કાલિદાસની 7 કૃતિઓ છે, 7 સાહિત્ય કૃતિઓ છે. 2 ખંડકાવ્ય, ઋતુસંહાર અને મેઘદૂત. ધ્યાનથી સાંભળજો, તમને જ ઉપયોગી થશે. 2 મહાકાવ્યો, રઘુવંશમ અને કુમાર સંભવમ. અને 3 નાટકો કાલિદાસના, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલ. એના 3 નાટક. ફરી વખત કાલિદાસની 7 કૃતિઓ, એમાં 3 નાટકો. પહેલું નાટક માલવિકાગ્નિમિત્ર, બીજું વિક્રમોર્વશીય, ત્રીજું અભિજ્ઞાન શાકુંતલ. યાદ રહ્યા? નો યાદ રહ્યા હોય તો યાદ રાખવાનો પ્રયાસ કરો. સાહિત્ય કૃતિના પ્રશ્નો પૂછાશે ને એમાં લખવામાં કામ આવશે. ટૂંકનોંધ પૂછાશે ને એમાં લખવામાં કામ આવશે. સસંદર્ભ પૂછાશે ને એમાં લખવામાં કામ આવશે. એટલે કાલિદાસની 7 કૃતિઓ, એમાં 3 નાટકો, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશીય અને અભિજ્ઞાન શાકુંતલ. 2 ખંડકાવ્યો, ઋતુસંહાર અને મેઘદૂત. અને 2 મહાકાવ્યો, રઘુવંશમ
અને પાંચમું કાવ્ય જેમાંથી લેવામાં આવેલું છે એ કુમાર સંભવ. બરાબર. છઠ્ઠું ઉપનિષદ રસસુધા. આપણે જે રાષ્ટ્રીય પ્રતીકો છે ને એમાં વાક્ય આપેલું છે કે સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે, ન અનૃતમ, અસત્યનો નહીં. આપણો રાષ્ટ્રીય મુદ્રા લેખ જે છે સત્યમેવ જયતે. 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી, 11મા ધોરણના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી એ આખો શ્લોક તમને એમાં મળશે. મુંડક ઉપનિષદમાંથી લીધેલું છે. કઠ ઉપનિષદ, ઈશ ઉપનિષદ, કેન ઉપનિષદ, મુંડક ઉપનિષદ, આ બધા ઉપનિષદોના નામ છે. એટલે ઉપનિષદોના શ્લોકો એ છઠ્ઠા કાવ્યમાં આવશે. સાતમું કાવ્ય, એમાં મેં સંધિ છૂટી પાડીને નામ લખેલા છે. એતત નાટ્યમ મયા કૃતમ. એતત એટલે શું થશે? સર્વનામ રૂપાખ્યાન થયા. એતત એટલે આ. નાટ્યમ એટલે કે નાટકની, અથવા તો નાટક. મયા, વ્યાકરણ યાદ હોય 10મા ધોરણનું સંસ્કૃતનું તો ખબર પડે. મયા શબ્દ જે છે અસ્મદ સર્વનામ તૃતીય વિભક્તિ એક વચન. એટલે સાતમું કાવ્ય જે છે નાટ્યમ, એતત નાટ્યમ મયા કૃતમ. મયા એટલે અસ્મદ સર્વનામ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ થશે. મયા એટલે શું થશે? મારાથી. આ નાટક મારાથી રચવામાં આવેલું છે. શું કથા વસ્તુ આવશે એમાં, વિષય વસ્તુમાં, સાતમા કાવ્યમાં? તો કે દેવો જે છે ને એ બ્રહ્મા પાસે જાય છે. કોણ? દેવો. કોની પાસે જશે? બ્રહ્મા પાસે. અને એવું કહેશે, એવું જણાવશે કે અમને ગમ્મત સાથે જ્ઞાન આપે, અથવા તો જ્ઞાન સાથે ગમ્મત આપે એવું કોઈ રમકડું અમને આપો. એટલે બ્રહ્મા દેવોને એ રમકડા સ્વરૂપે નાટક આપે છે. શું આપે છે? નાટક આપે છે. એ નાટક દેવો પાસેથી ભરત મુનિ પાસે, અને ભરત મુનિ પોતાના 100 પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવના પ્રસંગે એ નાટક ભજવે છે. એ વિષયનું વર્ણન સાતમા કાવ્યમાં. મોહ મુદગ્રહ, ખૂબ જ સરસ મજાના શ્લોકો આપેલા છે કે જ્યાં સુધી, યાવત, જ્યાં સુધી વિત્ત ઉપાર્જન સક્ત, પૈસા કમાવામાં રહેલો હોય ત્યાં સુધી નિજ પરિવાર અનુરક્ત, પોતાના પરિવારમાં અનુરક્ત રહે છે. પરંતુ જેવો શું થાય છે? તો કે પોતાનું શરીર જે છે ક્ષીણ થઈ જાય, પોતે કમાવા માટે અસક્ષમ બને, ત્યારે જર્જર દેહે એટલે ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવિતો અપી, જીવતો હોવા છતાં પણ, ગેહે એટલે ઘરમાં, ગૃહે ઘરમાં, કહ અપી વાર્તામ ન પૃચ્છતિ, કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. એ પ્રમાણેના શ્લોકો 8માં. કાવ્ય મધુબિંદવ, આમાં પણ સહેલા અને સરળ શ્લોકો છે. 9મા કાવ્યમાં શું કહેવા માંગે છે? તો કે હંસ જે છે ને, હંસાહા એટલે કે હંસો, યત્રા કત્રાપી ભવંતુ એટલે કે જ્યાં ત્યાં પણ થાઓ, એટલે કે કોઈ પણ જગ્યાએ રહે. હંસ જે છે ને એ કોઈ પણ સરોવરમાં રહે. હંસઃ તો એટલે કે હંસો તો મહી મંડલ મંડનાની, મહીમંડલ એટલે કે ભૂમિના, ધરતીના આભૂષણો છે. હાનિ તુ તેષામ સરોવરાણા, નુકસાન તો તે સરોવરને છે. યેશામ જેમનો, મરાલેહ સહ, મરાલેહ એટલે કે હંસો સાથેનો, વિપ્રયોગ એટલે કે વિયોગ થયેલો છે. 9મા કાવ્યમાં એ પ્રમાણેના શ્લોકો, એ પણ સહેલા છે.
અનેકાર્થ સપ્તકમ જે છે ને એ થોડું કદાચ વિષય વસ્તુ સમજવામાં અઘરું પડશે, કેમ કે એમાં વ્યાકરણની દ્રષ્ટિએ બધા અર્થો આપેલા છે. ખ્યાલ આવે? એટલે આ પ્રમાણેના આપણા 1 થી 10 કાવ્યો, હવે ઈ પ્રમાણેના આપણા 11 થી 20 એટલે કે 10 પાઠ જે છે એ પહેલા પાઠમાં કોનું વર્ણન છે? તો કે પૃથુ ચરિતમનું વર્ણન છે, પૃથુ રાજાનું વર્ણન છે. વેન પૃથુ આ કેવા સ્વભાવના, કેવી પ્રકૃતિના અને પ્રજા સાથે કેવો વ્યવહાર કરવા વાળા હતા એનું વર્ણન પૃથુ ચરિતમમાં પ્રાપ્ત થશે. 12મો પાઠ એટલે કે બીજો પાઠ કિંતુ કુટિલતા, લેખક જીવનના જુદા જુદા પ્રસંગે કિંતુ શબ્દની કુટિલતા અનુભવે છે એનું વર્ણન કરે છે. કયા કયા પ્રસંગો એ પાઠ ચાલશે ત્યારે ખ્યાલ આવશે. હનુમાન અને ભીમનો સંવાદ આપેલો છે. ભીમ જે છે એ જુદા જુદા વૃક્ષોને, વાટિકાને, ફળો તોડી અને નુકસાન પહોંચાડે છે, ત્યારે હનુમાન ભીમને અટકાવે છે. આખો નાટ્ય સંવાદ છે ને એ રસપ્રદ છે, પરંતુ ભાષાંતરની દ્રષ્ટિએ અઘરો થશે. પુનરાવર્તન કરવાથી સમજી શકાય. ચતસ્ત્રો વિદ્યા, 4 પ્રકારની વિદ્યા: આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. 4 પ્રકારની વિદ્યાઓનું વર્ણન કરેલું છે. નનુ વર્ણિતો અસી, આ પાઠ ભણવાની મજા આવશે. શું કામ? તો કે રમૂજ પ્રેરતા કેટલાક પ્રસંગો આ પાઠમાં આપેલા છે. નનુ વર્ણિતો અસી, ખરેખર વર્ણવાયા છો. ચેટી, વિદૂષક, પછી રાજા અને રાણી મલયવતી, આ ચારેય પાત્રો વચ્ચેના સંવાદો આપેલા છે. રજ્જુ ભસ્મ ભવતી ઇતિ, કોઈ પણ સમસ્યાનો તમે ખૂબ જ બુદ્ધિપૂર્વક વિચાર કરો અને એનો ઉકેલ ન આવે તો ક્યારેક એનો ઉકેલ વિરુદ્ધ દિશામાં વિચારવાથી પ્રાપ્ત થાય છે. રાજા ભોજે જે કંઈ યુક્તિ કરેલી છે અને એ યુક્તિનું સમાધાન લાવવામાં આવે છે એનું વર્ણન રજ્જુ ભસ્મ ભવતી ઇતિ પાઠમાં છે. શકુંતલા પ્રત્યાખ્યાનમ, કાલિદાસનું અભિજ્ઞા શાકુંતલ નામનું જે નાટક છે એનો આ ગદ્યાંશ છે. શકુંતલાનો અસ્વીકાર. શકુંતલા જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે તપસ્વી કન્યા અને શાંગરવ અને શારદવત 2 ઋષિકુમારો એ દુષ્યંત રાજાને શકુંતલા સોંપવા માટે આવે છે. એનો કઈ રીતના સંવાદ આગળ ચાલે છે, અસ્વીકાર થાય છે કે સ્વીકાર થાય છે, એનું વર્ણન આ પાઠમાં આવશે. 17મો પાઠ. 18મો પાઠ છે કિમ નામ વ્યક્તિત્વ. ખરેખર વ્યક્તિત્વ શું છે? કિમ નામ વ્યક્તિત્વ, વ્યક્તિત્વ ખરેખર શું છે? તો કે એમાં પણ શ્લોક આપેલો છે કે વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતના કરી શકાય. તો કે અભ્યુદય ક્ષમા, અભ્યુદય એટલે પ્રગતિમાં ક્ષમા, વિપત્તિ ધૈર્ય, આપત્તિમાં ધીરજ રાખવાથી રસ્તો મળી જાય. અભ્યુદય ક્ષમા, વિપત્તિ ધૈર્ય, સદસી એટલે કે સભામાં, વાક્પટુતા એટલે કે વાણી ચાતુર્ય, યુધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ, શ્રુતો વ્યસનમ, જ્ઞાન મેળવવાનું વ્યસન, અને યશસ્વી અભિરુચિ, યશ મેળવવામાં અભિરુચિ. આટલા 6 લક્ષણો છે વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે થઈ. 19મો પાઠ હોલિકોત્સવ. આપણને બધાને કથા વસ્તુ ખબર છે એવો હોલિકા દહનનો પ્રસંગ આપેલો છે 19મા પાઠમાં. 20મા પાઠમાં આપણા 11મા ધોરણના સંસ્કૃતના પાઠ્યપુસ્તકની ખાસિયત જોવો તો 10મું કાવ્ય
અને આ 20મો પાઠ બંને થોડાક વારંવાર સમજવા પડે એવા છે. કથા વસ્તુ વાર્તા એમાં છે નહીં. અગ્રયાણામ એટલે અગ્ર સ્થાને રહેલી, શતમ ઉદ્દિષ્ટમ, ઉદ્દિષ્ટમ એટલે ઉપદેશાયેલી 100 બાબતો. કઈ કઈ બાબતો છે પાઠ આવશે ત્યારે જોશું. એટલે આ પ્રમાણેના કાવ્ય અને પાઠ. પછી આપણો વ્યાકરણ વિભાગ. સૌથી પહેલા ન્યાય પરિચય આપેલું છે. આ એક નવું આવશે આપણા માટે, પણ ખૂબ જ સહેલું છે. ન્યાય પરિચય. ધારો કે ઉપમંડુક ન્યાય હોય, સિંહાવલોકન ન્યાય હોય, પિષ્ટપેષણ ન્યાય હોય, આવા જુદા જુદા 10 ન્યાય આપેલા છે. અલંકાર પરિચય, સાધર્મ્ય ઉપમા ભેદે ઉપમાલંકાર, સંભવાનં થોત્પ્રેક્ષા પ્રકૃતસ્ય સમેનિયત ઉત્પ્રેક્ષા અલંકાર, તદરૂપકમ ભેદો યહ ઉપમાન ઉપમેય રૂપક અલંકાર. એ પ્રમાણેના અલંકાર જુદા જુદા. છંદ પરિચય આપેલા છે. લઘુ અને ગુરુ અક્ષરથી શરૂઆત થાય અનુષ્ટુપ છંદ. એનો તો તમે ગુજરાતીમાં લક્ષણ જોવો તો પણ ખ્યાલ આવી જાય. 5મે લઘુતા તોડો, છઠ્ઠો ગુરુ લખ્યો ગમે, બીજા ચોથા પદે બોલો, શ્લોકમાં લઘુ 7મે. એટલે એમાં અનુષ્ટુપ વગેરે છંદ. અને છેલ્લું અભ્યાસ 4 સંસ્કૃત સાહિત્યની કૃતિઓ. એમાં સૌથી પહેલા વેદ આપેલા છે. પછી ભાસના 13 નાટકો આપેલા છે મહાભારત ઉપર આધારિત. દૂતવાક્યમ છે, દૂત ઘટોદ્ગત છે, કર્ણભાર છે, પંચરાત્ર છે. પછી રામાયણ ઉપર આધારિત, કૃષ્ણ ઉપર આધારિત, એ પ્રમાણેના લોકકથાનક ઉપર આધારિત. એટલે ભાસની 13 કૃતિઓ, કાલિદાસના 7 નાટકો એટલે 7 કૃતિઓ કાલિદાસની. એ પ્રમાણેની સંસ્કૃત સાહિત્યની કૃતિઓ આપેલી છે. એટલે આ આખો આપણા 11મા ધોરણના સંસ્કૃત વિષયનો વિષય પ્રવેશ જે છે એ થયો છે. આશા રાખું કે થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે. આ પ્રમાણે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક જોવું, જેથી કરીને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રકરણો આપણે ભણવાના થશે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળશું ત્યારે કોઈ પણ એકાદા પ્રકરણની અથવા તો વ્યાકરણની આપણે ચર્ચા કરશું. બરાબર? આવતા વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.